કે તમે કઈ જગ્યાએ વસો છો? આમ તો બધી જગ્યાએ વસી રહ્યો છે, પણ આપણને દેખાતો નથી, બધાને દેખાતો નથી. એટલે કીધું કે ગુરુ ગમ વાસી. જ્યારે ગુરુની ગમ મળે તો એ ખબર પડે, એટલે ગુરુ ગમના વાસી કીધા. વાસ્તવમાં વસેલો છે બધે, પરંતુ વિષ્ણુનો અર્થ જ સર્વવ્યાપક થાય છે. વિષ્ણુ ભગવાનનું નામ છે ને, એ વિષ્ણુનો અર્થ સર્વવ્યાપક થાય છે, એટલે બધે વ્યાપક છે. પરંતુ ગુરુ ગમ વાસી એટલા માટે કીધું કે ગુરુની ગમ ના મળે, ગુરુની સમજણ ના મળે, ગુરુનો ઉપદેશ ના મળે, એટલી વાર એ કઈ જગ્યાએ વસેલો છે એની ખબર પડતી નથી. એટલે જ્યારે ગુરુના શરણ સ્વીકાર્યું તારે હાથ આવ્યા, તારે કે પરમાત્મા હાથમાં આવ્યા, બરોબર. અને હવે કંઈક શું છે કે વેદ પુરાણના પંથ છે લોબા, થાક્યો તપાસી. વેદ વાંચો, પુરાણ વાંચો, આ તમે ગમે તેમ વાંચો તો પરમાત્મા સુધી પહોંચાતું નથી. એક આખી જિંદગી કાઢી નાખો, તો એ એટલા સુધી પહોંચાતું નથી. એટલે કીધું કે વેદ પુરાણના પંથ છે લોબા, થાક્યો તપાસી. ગમે એટલા ફરો, ગમે એટલું વાંચો, ગમે એટલા તીર્થમાં જાઓ, ગમે એટલા તપ કરો, ગમે એટલા વ્રત કરો, પણ પરમાત્મા સુધી આ બધું લઈ જવાની શક્તિ એમનામાં નથી. આ દરેકનું ફળ મળે છે. તમે હેડો તો શરીર છૂટું થાય, અમુક રોગ હોય તો ઓછા થાય, પરંતુ એનાથી પરમાત્મા મળતો નથી. મને આજની જ વાત કરું, કાલની જ વાત કરું, અમારા પરાગસિંહ ઓળખે છે, એ મારે ત્યાં આવ્યા હતા. દર બીજે રણુજા જ હોય, આપણે બધાને વાત થઈ ગઈ, પણ ફેર વાત કરું. એટલે રણુજ દર મહિને જ હોય છે, દર મહિને. એટલે આ ફેતા દ્વારકા જ્યાં તો કે અમે અહીંયા જશ, એટલે જે પોલીસવાળા હોય ને ટોળું એનું લઈને વચમાં પછી કાલે જે લાઈન હોય ને, તો આપણે તો પાછળ ઊભા જ, પણ પોલીસવાળા પેલા કોઈક પૈસા આલે ને એટલે 15-20 જણા મોરે આગળ કરી દે. વળી દુકાનવાળા તો પેલા લી અને કોઈક એને થોડુંક કોઈક આલે એટલે દુકાનવાળા 15-20 જણાને વચ્ચે કોઈ કાલે. એટલે કે અમે તો એમના ઊભા રાખે, અમારો નંબર જ જમતમ ના આવે. અને કે લાખ વગવાળા મોય પેઈ જાય તો કીધું રમાપીરને ખબર ના રાખવી પડે, રમાપીરને ખબર રાખવી પડે રમાપીર કે મારો તરત કરવા લોકો દૂર દૂરથી આવ્યા હે. તમે કદાચ મારા અહીંયા આવો અને કોઈક બારણામાં ઊભો હોય ને તમે ના પહેવા જાય તો મારી જવાબદારી બને કે ના બને? કે ભાઈ તમે અહીંયા ચારના ઊભા છો, તમે અહીંયા આવવા જો. કહી શકાય કે ના કહી શકાય? તો રમાપીર અહીંયા પ્રગટ છે, અને પ્રગટ છે તો પછી એ કેમ એટલી ખબર રાખી નહીં શકતા? નહીં કે પ્રશ્ન છે. હું એમ નથી કહેતો કે રમાપીર નથી, હું કહેતો નથી, પણ એક પ્રશ્ન છે. તમે સાચી શ્રદ્ધાથી ગયા છો તો રમાપીરને વચમાં પહેવા દેવો હોય નહીં. ઝાલી કોળા બેહાર કે બેહી જા, પકડીને બેહારી દેવા પડે. કદાચ એના ગમે તે રૂપમાં આવવું પડે, ગમે તે રૂપમાં આવી અને બીજાના રૂપમાં આવે. જેમ નરસિંહ મહેતાને ઊંડી સ્વીકારવા આવ્યા, શામળ શેઠ થઈને આવ્યા કે ના આવ્યા, તો આ બધા હોય તો હેડતા જ હોય છે. જેટલા દાડા આપણે હેડે છે અને તો થાચી રહે છે, તો રમાપીરના પાટે જ હોય છે, તો રમાપીરને ખબર રાખવી પડે કે ના પડે? પણ કે એ તમારા હાથની વાત છે નહીં. એ એટલે કીધું કે હેડવાથી હું મળું એવો નથી, હું તપથી મળું એવો નથી. એના માટે ગુરુ ગમની જરૂર પડશે. એટલે ગુરુ ગમ મળશે તો જ હું દેખાઉં, ન કે એ સિવાય દેખાઉં એવો નથી. તમે કથાઓ અભળો, ગમે એટલા દાડા ભાગવત અભળો, કે તમે રામાયણ અભળો, કે તમે કોઈ પણ ગ્રંથ અભળો, તો તમે એનાથી પરમાત્માનો સાક્ષાત્કાર થશે નહીં. કે જપ તપ કરતા જોવામાં ના આવ્યા, પણ ક્યારે આવ્યા? કે શરણે આવી સુરતાદાસ, ત્યારે શરણું સ્વીકાર્યું, સદગુરુ મહારાજનું શરણું સ્વીકાર્યું, તો સમજણ આવતા સતમત ભાષો. ત્યારે સમજણ આવી ને એટલે સમજણમાં પરમાત્માની ખબર પડી કે આમાં કઈ રીતના વસેલા છે, આ બધી જગ્યાએ કઈ રીતના વ્યાપક છે. એટલે પછી કીધું કે જ્ઞાન નથી, મને ગોવિંદ મળ્યા છે, ગુરુ જ્ઞાન નથી. એમાં વાત કરી કે મુખથી બોલાવ્યા ને અવિનાશી આવ્યા, ઉતરી પડ્યા છે આસમાનથી. કે બોલાયા ને પરમાત્મા આયા, અને આસમાનથી બધા એમ કીધું કે ભગવાન ઉપર છે. તો અહીંયાથી આવ્યો, એ આવીને ઉતરી પડ્યો. ઓખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, ઓખે દેખાડ્યા અને હાથે જલાવ્યા. વેદ પુરાણના એ સાક્ષી પૂરે છે એની, તમામે તમામ પુરાણો એની સાક્ષી પૂરે, અને વેદો પણ સાક્ષી પૂરે કે તમને ઓખે દેખાણા કે ના દેખાણા, તમને હાથે જલાયા કે ના જલાયા. આ તમામે તમામ એ ગુરુના ચરણે જતા આ વાતની ખબર પડે છે. અને તારે હાથે જ હલોય છે, અને તારે
આવી હશે. આકાશમાં હોય તોય આવે, પાતાળમાં હોય તોય આવે, પણ આવે ને આવે. એ સિવાય તમે ગમે એટલા ઉધમા કરો તોય મેળ આવતો નથી. હમણે મોટો ઘોડો લઈને હોય થાય જ્યાં લોકો મોટો ઘોડો લઈને રણુજા જ્યાં, આ તો એ લોકોને માર ખાવી પડે. જેડે બધા મારતા હતા મેં વિડીયો જોયો. હવે વિચાર કરો કે આ ભાગથી જશે તો એને ખબર રાખવી પડે કે ના રાખવી પડે. પણ રોમાપીરે ના પાડ્યો થાય કે તમારા કરવાની જરૂર નથી. તમે કે ગુરુ પ્રથમ પદ ગુરુ સેવા, પ્રથમ પદ ગુરુ સેવા, તો તમે આગળ વધી શકશો. તમે રોમાપીરને 24 પરિયાણો મેં ગુરુ કૃપામાં મૂકી હશે, 24 પરિયાણો તમે વફળજો. એ 24 પરિયાણો શું કે જે રોમાપીરની વાત છે. હવે હેડવા વાળા કોઈ રોમાપીરની વાત સ્વીકારવા તૈયાર નથી. અને જો રોમાપીરની વાત સ્વીકારે તો રોમાપીર ઘોડો લઈને આવે ને હાથે ઝાલી લઈ જાય હાથે, પણ રોમાપીરની વાત માનવી નથી અને આ બધું આદરવું છે. હવે શેને મેળ આવે? પોતાની ઈચ્છા અનુસાર આ બધું કરવું છે એટલે મેળ આવતો નથી. એટલે આ જે આ પરમાત્માનો જે સાક્ષાત્કાર મેન વાત ગુરુ શરણ સિવાય મેળ આવતો નથી. ગીતા પણ આ કહે છે, રામાયણ પણ આ કહે છે, અને ભગવાન જે થયા એ પણ ગુરુ શરણ. રોમાપીરને ગુરુ હતા કે નતા? બાળીનાથ હતા ને, એમને ગુરુ હતા, કૃષ્ણને ગુરુ હતા, રામને ગુરુ હતા. બધા લોકોને ગુરુ, બધા જે મહાન પુરુષો થયા એ બધા ગુરુ હતા, ગુરુ મુખી હતા. અને ગુરુ વગર જ્ઞાન થતું નથી. હા, તમને બીજું તમામ પ્રકારનું તમે પુસ્તકો વાંચી શકો છો, તમે કથામાં જઈ શકો છો, તમે ભજન ગાઈ શકો છો, તમે તબલા બીજું બધું જે કરવું એ વગાડી શકો છો, પણ પરમાત્માનો સાક્ષાત કરવા માટે સદગુરુના શરણે જવું પડશે ને. અને જો તે એની ઓળખાણ થઈ જાય એની. હવે એક વ્યક્તિ, એક નગર હતું અને નગરમાં એક ગરીબ માણસ રહે. હવે ગરીબ એટલે એને દીકરી એક હતી. તો કે હજી દીકરી નાની છે અને આપણે થોડા પૈસા ભેળા કરી તારે કોઈ